જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો આજે આપણે નવા બ્લોગની શરૂઆત કરી છે. આજે મારે જવાનું છે જામનગર. ત્યાં થોડુંક કામ છે મારે, નગરપાલિકાએ જવાનું છે. ત્યાંથી પછી જઈશું ચીની બજારમાં. ત્યાં આપણે નવું જેકેટ લેવાનું છે. પછી ત્યાંથી બીજું જોઈએ જામનગરમાં શું છે. અટાણે બસની રાહ જોઉં છું. બસ કાંઈક હમણાં આવશે 5-10 મિનિટમાં. આ દ્વારકા છે સ્ટેશન, જામનગર જશું. મિત્રો આપણી બસ આવી ગઈ છે, લાગે છે પ્લેટફોર્મે. ચાલો તો જલ્દી જામનગર પહોંચીએ અને જલ્દી કામ પતાવીએ, જલ્દી પછી દ્વારકા આવીએ. અરે આપણી બસમાં બેસી ગયા આપણે. હવે જશું જામનગર. બસ થોડીક આમ ઉપડી જાય એટલે હાલો ઉપડી ગયા. ચાલો ભાઈ જામનગર બેન તમને મળીએ. લીધી ભાઈ 164 રૂપિયાની. આમાં ટોલ ટેક્સ આપણું આવે 14 રૂપિયા. 150 ટિકિટ છે અને વચમાં ટોલ આવે ને 14 રૂપિયા એક્સ્ટ્રા. એ આપણે ટોલના આપણે દેવાનું. તો હું પહોંચી એવો ખંભાળિયા. થોડીક વાર અહીંયા સ્ટોપ માર્યું છે. હવે અહીંયાથી થોડીક વાર 5-10 મિનિટનું બ્રેક છે. પછી જઈશું આપણે દ્વારકા શું જામનગર. આ ગધડીનું નવું ચાલુ કર્યું છે ને, થોડીક જીભ લસરી જાય. આપણી બસ છે, થોડીક સ્ટોપ રાખ્યો છે. જામનગર હજી કલાક નીકળી જશે. પાછળ પડી છે આપણી બસ છે. ફાઇનલી આપણે જામનગર પહોંચી ગયા છે. હવે જવાનું છે આપણે નગરપાલિકાએ. ત્યાં જઈને કામ બતાવતા હોય. જામનગર પહોંચી ગયા. ભૂખ લાગી મને જમવા. કાકરિયા તૈયાર થઈ ગયા છે. અહીંયાથી ગુજરાતી થાળીમાંથી જમી લીધું છે. ઝેરોક્ષ કરાવી લીધી. હવે આપણે જઈએ ભાઈ 3 વાગે ઓફિસ ખુલી જશે. જન્મ દાખલા લઈને સીધો પછી નીકળીએ ઘરે. કારણ કે હવે છે ને બહુ કંટાળી ગયા ભાઈ, ફોર્મ ભરી બહુ અઘરું છે આટલા બધા કાકરિયા. હલો હવે આપણે 3 વાગે ઓલી ઓફિસ ખુલી ગઈ હશે. ડોક્યુમેન્ટ દઈ જન્મ દાખલા કઢાવીને સીધા ઘર ભેગા. ચલો ભાઈ હું આવી ગયો છું. મારી સુધી. હા તમે જોઈ શકો છો. આ છે ને જામનગરનો એસટી ડિપો છે. હમણાં મારી બસ આવશે કંઈક 10 વાગે.
થઈ જાય છે. પછી જાય દ્વારકા. હવે ગાડીઓથી કામકાજ બધું પતી ગયું છે. હવે ચડાઈ નાસ્તો બાસ્તો કરવો આવી જાય. થાકી ગયો ભાઈ. કરી જન્મ દાખલા સુધારો વારો નીકળી બસ પકડી લીધી છે. હવે જાઉં છું ઘરે. દ્વારકા જઈ તમને મળું. કબાળે બાંગડે સ્ટોક નહીં આવે. જામનગર ભાઈ નાસ્તો કરવો તો આવી જાજો. બાય બાય જામનગર. ફાઇનલી ભાઈ 8:45 દ્વારકા પહોંચી આવ્યો છું. હવે જઈશ ઘરે. આ રહ્યું દ્વારકા બસ સ્ટેશન. આ આપણી પહેરી બસ સૌરાષ્ટ્ર. આ છે બસ સ્ટેશન. હવે આપણે થઈએ ઘર ભેગા. આપણી ગાડી જામનગરમાં તો કાંઈ બાકાજી બોલાવી નહીં ભાઈ, કારણ કે કામ જ એટલું પડી ગયું હતું ને તો કાંઈ થયું જ નહીં. ચીની બજારમાં પણ ન જવાનું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જાશું ત્યારે બાકાજી બોલાવશું. ગટાણા ભાઈ ટેસ્ટને આવી ગયા છું. હવે જલ્દી ઘરે જઈ સીધું સુઈ જ જવું છે, કારણ કે એટલો બધો થાકી ગયો છે ને વાત જવા દે. આપણી ગાડી પડી. ગાડી લઈને આપણે નીકળીએ ઘરે. આટલા વ્લોગમાં આટલું જ હતું. બાકી નેક્સ્ટ વ્લોગમાં સપોર્ટ કરજો ને આ વ્લોગમાં સપોર્ટ કરજો, બરાબર. તો આપણે આ ગાડી ચાલુ કરી લીધી છે. હવે આપણે જઈશું મારા ઘરે, કારણ કે હવે આપણે કામ થઈ ગયું પૂરું. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ. આવજો બધા.